ડીસા પંથકમાં ચોંકાવનારી ઘટના, તાંત્રિક વિધિના બહાને પરિણીતા પર જેઠ દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ। સમગ્ર ઘટનામાં ભુવા તરીકે વિધિ કરનાર જેઠ સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો। પુત્રના જીવનું જોખમ હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આચરવામાં આવ્યું કૃત્ય। બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાંથી ફરી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તાંત્રિક વિધિ અને ભુવાગીરીના બહાને પરિણીતાને ડરાવી ધમકાવીને તેના જ જેઠ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે। શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ ભોગ બનનાર પરિણીતાના લગ્ન 2 વર્ષ 2023માં ડીસા તાલુકાના એક ગામમાં થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર પણ છે। પરિણીતાને શારીરિક અસ્વસ્થતા રહેતી હોવાથી તેના સાસરી પક્ષ દ્વારા પરિવારના જ એક સભ્ય એવા અજમલભાઈ ખેંગારભાઈ સોલંકી, જે ભુવા તરીકે ઓળખ આપે છે, તેમની પાસે તાંત્રિક વિધિ કરાવવા માટે કહેવામાં આવ્યું અને આરોપી જેઠે મોરથલ ગોળિયા ગામે આવેલ પોતાના ખેતરની ઓરડીમાં શારીરિક અસ્વસ્થતા મટાડવાના બહાને પરિણીતાને એકાંતમાં બોલાવી હતી। ત્યાં ડરનું વાતાવરણ ઊભું કર્યું અને ભુવાગીરીના નામે બળજબરીપૂર્વક અકુદરતી અને અનિચ્છનીય કૃત્ય આચરી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। જીવથી મારી નાખવાની ધમકી। આરોપીએ આ બાબતની જાણ કોઈને પણ ન કરવા પર સખત પ્રતિબંધ મૂક્યો હતો અને જો કોઈને કહેવામાં આવશે તો પરિણીતાના નાના પુત્રનું મોત થઈ જશે તેવી ગંભીર ધમકીઓ આપી હતી। ડરના મારીએ પીડિતાએ શરૂઆતમાં વાત છુપાવી હતી, પરંતુ અસહ્ય માનસિક ત્રાસ અને પરિસ્થિતિ વધતા આખરે પીડિતાએ પોતાના પરિવારજનોને હકીકત જણાવી હતી। પરિવારના સહકારથી પોલીસ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે। પરિવારના સભ્યો, પિતા અને સગા ભાઈઓની હિંમત અને સાથ મેળવીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો। પીડિતાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે।